ચોમાસામાં તાપી જિલ્લાનું સૌંદર્ય ભરપૂર ખીલ્યું છે। અહીં આવતા સહેલાણીઓ માટે વન વિભાગે ઇકો ટુરિઝમ વિકસાવ્યું છે। ડોલવણ તાલુકામાં આમનિયા ગામની આંબાપાણી ઇકો ટુરિઝમ સાઇટ મન મોહી લે તેવી છે। ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્થળ બેસ્ટ ડેસ્ટિનેશન હોવાનું સહેલાણીઓ જણાવી રહ્યા છે। ચોમાસા દરમિયાન આ સ્થળ 16 કલાએ ખીલી ઉઠે છે, જેનો લાવો અહીં આવતા પર્યટકો લેતા હોય છે। વન વિભાગ દ્વારા વન્ય પશુઓ, પક્ષીઓ, ફૂલ, છોડ, ઝાડ અને ઔષધિઓ અંગે માહિતી પણ આપવામાં આવે છે। સહેલાણીઓ માટે સ્થાનિક સ્વાસ્થ્યપ્રદ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સ્થાનિકોને પણ રોજગારી મળી રહે। आमनिया विलेज है, वहाँ पे लोग स्थानिक लोगों की लाइफस्टाइल को देख सकते हैं कि खेती कैसे की जाती है, मुर्गी पालन कैसे किया जाता है, गाँव में लोगों के घर कैसे होते हैं। तो इस दिशा में भी हम लोग काम कर रहे हैं कि लोगों को एक ट्राइबल लाइफस्टाइल का फील दिया जाए। केवल इसी पर्पज से इको टूरिज्म कैंप साइट का निर्माण किया गया है कि लोगों को लोग नेचर को एंजॉय भी कर पाए, लेकिन एक सस्टेनेबल तरीके से। રહેવાની અમે સુવિધા આપીએ છીએ। પછી આપણે અહીંયા ટ્રી વોકિંગ છે, જમવાનું છે। પછી અમારે અહીંયા એક આપણે ધોધ છે, ત્યાં અહીંના અમારા માણસો લઈને ત્યાં જાય છે, એ લોકોને બતાવે છે અને એ લોકોને ખૂબ ગમે છે અને એને આમ તિતરઘાટ કહે છે, પણ ઘણા બધા રાજા રાણી ધોધ એવી રીતે ઓળખે છે એમને। મને અમદાવાદના વાતાવરણમાંથી દૂર, અવાજ વગરના વાતાવરણમાંથી દૂર ઇકો ટુરિઝમનું અમને ગમે। અહીં ફેસિલિટીમાં તમને ટ્રી હાઉસ છે, અલગ અલગ બધા ટેન્ટ હાઉસ છે અને નદી કિનારે છે, એટલે ગમે, આમ મજા આવે એવું વાતાવરણ।